નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 713મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જૈન પુરોહિત સાહેબ, જેઓ આપણને મગજના રોગો ભાગ 1, મગજના રોગો ભાગ 1માં બ્રેઇન ડિઝીઝ એટલે કે બ્રેઇન એટલે કે મગજના જે રોગો હોય એની માહિતી અને સારવાર વિશે માહિતી આપશે. ડૉક્ટર જૈન પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી સાહેબ. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આપનો આભાર. મગજના રોગો અને માનસિક રોગો આમ તો કઈ જુદા નથી, પણ પાર્ટ 1 ને પાર્ટ 2 જેવું છે. જ્યારે નર્વસ સિસ્ટમ ખોરવાઈ જાય એટલે બ્રેન ડિસઓર્ડર થઈ જતું હોય છે. સેરેબ્રલ પાલ્સી છે, પછી એવા ઘણા બધા રોગો છે કે જેની અંદર મોટા ન્યુરો છે, ઓપ્ટિક નર્વ સાથેના રોગો છે. આ બધી નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલું હોય. એને ખાસ કરીને સંબંધ નર્સની આપણી જે વેઇનની અંદરના બ્લડના જે સર્ક્યુલેશન આખા મગજની અંદર ઝીણામાં ઝીણી નસથી લઈ અને જે સર્ક્યુલેશન થતું હોય સેન્ટ્રલ પોઈન્ટ ઉપર, એની અંદર આવતી ક્ષતિઓના કારણે આવા રોગો આવતા હોય છે. ઓપ્ટિમાઇઝ, પછી ઓટિઝમ, ઘણા બધા પ્રકારના રોગો છે. બીજો પાર્ટ 1 ચેતાતંતુ અને જ્ઞાનતંતુ. આ ચેતાતંતુ સાથે બધું સંકળાયેલું અને જ્ઞાનતંતુની સાથે સંકળાયેલા રોગો થાય એને આપણે ઉન્માદ રોગ પણ કહીએ છીએ અને માનસિક રોગો પણ કહેતા હોય છે. મગજને લગતા રોગોમાં બ્રેન પેરેલિસિસ એટલે લકવો, એપિલેપ્સી એટલે વાય, મૃગી, ગોથું, જે આપણે ઘણા બધા નામથી એને ઓળખતા, ફીટ આવવી એમ પણ કહેતા. કન્વર્ઝન પણ એની સાથે જ સંકળાયેલું છે. અપતંત્રકવાત, હિસ્ટેરિયા પણ એની સાથે જ સંકળાયેલ છે. આ બધા મગજના રોગો છે. બધા જ્ઞાનતંતુ સાથે સંકળાયેલા હોય છે અને ચેતાતંતુ ઉપર પણ એની અસર તો આવતી જ હોય છે. પણ વધારે માણસ, આપણે ગયા વખતે જે વાત કરેલી ને ઉન્માદ રોગની અંદર, કે મનોવ્યથા થવાથી, મનને દુઃખ થવાથી થતા રોગો, એટલે આવા દર્દીઓની ખાસ કાળજી રાખવી પડતી હોય છે. સાથે સાથે અલ્ઝાઇમર અને ડિમેન્શિયા, આ પણ મગજ સાથે સંકળાયેલા રોગો છે. ડિમેન્શિયા થાય એટલે એની શરૂઆત અલ્ઝાઇમર માંથી થતી હોય છે અને અલ્ઝાઇમર એટલે સ્મૃતિ ભ્રંશ, ધીમે ધીમે યાદશક્તિ ઓછી થાય. પછી વ્યક્તિ બે પ્રકારની સ્મૃતિ અને અનુભવથી મેળવેલું જે જ્ઞાન હોય એ પણ ધીમે ધીમે નાશ પામવા માંડે અને મેમરીમાં જે સ્ટોર કરેલું હોય, આપણે જન્મતાની સાથેથી સ્મૃતિ જે છે ને એ મેમરીની અંદર કઈ ને કઈ ભરતા રહેલા હોય છે. નાનું બાળક એક દિવસનું થાય અને એની આંખો ખોલે અને જ્યારે જે ઘરની અંદરના દ્રશ્યોને ઓળખી ના શકે, પણ એના મેમરીની સાથે તો સંલગ્ન થાય જ છે. એને ખબર નથી કે આને ફેન કહેવાય, કે આને મારી માં કહેવાય, કે આને કોળિયું કહેવાય, કે આને ખાટલી, કાંઈ ખબર નથી. પણ બાળક છે ને બધી વસ્તુને જોતો 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 મોટો થતો હોય છે અને એ જ સ્થિતિમાંથી પછી એમને સામાજિક જ્ઞાન, પછી માતા પિતા, પછી ગુરુ એટલે શિક્ષક, એમાંથી પછી ઘણી બધી જગ્યાએ પહોંચતો હોય છે. તો પેલા આપણે વનસ્પતિને વંદના કરી અને આજે ડિમેન્શિયા વિશે થોડી વાતો આપણે કરીએ. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશુન વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ વન્નો દેહી વનસ્પતે વન્નો દેહી વનસ્પતયે
ઓમ શાંતિ શાંતિ શાંતિ. આયુર્વેદ શાસ્ત્રની દ્રષ્ટિએ ચેતાતંતુ અને જ્ઞાનતંતુ એના વિશે આપણે સામૂહિક થોડી વાતો કરી. તો થોડી વાતો પહેલા આપણે શાસ્ત્રના નિયમ પ્રમાણે એપિલેપ્સી અને એપિલેપ્સીની સારવાર વિશે આજે પહેલા વાતો કરશું અને ત્યાર પછી વધારાનો સમય રહે એમાં આપણે ડિમેન્શિયા વિશે વાતો કરશું. લક્ષણોનો સમૂહ એટલે ડિમેન્શિયા. ડિમેન્શિયા એટલે એક પ્રકારનો અલ્ઝાઇમર જ છે, પણ આમાં લક્ષણોનો સમૂહ વધી જતો હોય છે. એના ઘણા બધા કારણો છે, એ વિશે વાત કરશું આપણે. તો ગોતું, વાય, મૃગી, એપિલેપ્સી જેને ઇંગ્લિશમાં કહેવાય. વાય એટલે વાયુ. કોઈ પણ શાસ્ત્રને આપણે લઈએ ને, કોઈ પણ પુસ્તકને લઈએ, કોઈ પણ ઋષિને લઈએ, તો મનુષ્ય જીવનની અંદર મુખ્યત્વે વાત આવે ને વાત એટલે વાયુ. વાયુજનિત રોગો જ આવે. એટલે લોલીમરાજ નામના એક ઋષિએ કહ્યું કે હાથીમાં પિત્તનું, ઘોડામાં કફનું અને મનુષ્યમાં વાયુનું રક્ષણ કરવું. તમામ રોગો તમે આપણે જો અત્યાર સુધીના આપણા 713 વેબિનાર જોઈએ ને, તો એમાં ક્યાંય ને ક્યાંય તો વાયુ સંકળાયેલો હશે. છેલ્લી બાકી કઈ નહીં તો પંચ મહાભૂતની અંદરના વાયુ સાથે પણ આપણે સંકળાયેલા છે. હરેક અલગ અલગ ટોપિક પ્રમાણેના જે વેબિનાર હોય. વંટોળ, વાતાદી દોષો, કોઈ પણ ઉપાસનાની અંદર પણ વાતાદી દોષોનું શમન થાય તો પિત્ત અને કફ સમાન અવસ્થામાં આવે, જેમાં આપણે અનુષ્ઠાન કરતા હોય છે. 8 દિવસ 9 દિવસની આપણી આ વખતે નવરાત્રીમાં આપણને બહુ સરસ રસપાન કરાયું આદરણીય જોશીજીએ. તો એની પાછળ પણ મુખ્યત્વે હેતુ તમે જુઓ તો શમન તો પિત્તનું કરવા માટેના જ પ્રયત્ન છે. માને યાદ કરવા એ પ્રેમ લક્ષણા ભક્તિ છે, અને માના ચમત્કારથી આપણા જીવનમાં કઈ થાય 2 નંબરની વાત છે. પણ મુખ્યત્વે તો વાત પિત્ત અને કફ. એટલે એટલું ભાદ્રપદ માસનું પિત્ત ઉછળી અને જેટલું બચી ગયેલું પિત્ત હોય એને નાશ કરવાની પ્રક્રિયા એટલે અનુષ્ઠાન. એટલે આપણે કોઈ પણ દોષોની અંદર જોઈએ તો વાયુ મુખ્ય હોય છે. વાતાદી દોષો દુષ્ટ થઈ આંખો આગળ અંધારા આવ્યા લગે અને બંને જ્ઞાન, જેમ ડિમેન્શિયાની અંદર પણ સ્મૃતિ જ્ઞાન અને અનુભવીય જેન જ્ઞાન છે ને એ નષ્ટ પામે, એ જ રીતે જ્યારે માણસને એપિલેપ્સીનો એટેક થાય ત્યારે એ કઈ જગ્યા ઉપર છે એ પેલા ભૂલી જતો હોય છે. સ્મૃતિનું જ્ઞાન જતું રહે કે હું ક્યાં છું, હું કોણ છું, એ બધું જ મગજની અંદરથી એક વખત ડિલીટ થઈ જાય થોડા સમય માટે. અને બીજું અનુભવજન્ય જ્ઞાન કે હું કોણ છું, કોનો છું, ક્યાં છું, મારું ગામ કયું છે, આ બધા જે બચપનના અનુભવ સાથે સંકળાયેલા હોય એ બધી જ વસ્તુ નષ્ટ થઈ જાય. નેત્ર એટલે કે આંખ, હાથ પગ આકડ વિકડ થવા માંડે, લોકો પછાડે, ઘસે, લાંબા ટૂંકા કરે. આંખો છે એના ડોળા છે ઈ આપણે કે ને એના ડોળા ચગડોળે ચડ્યા છે એની જેમ આગા પાછા થવા માંડે. થોડીક વાર ઘણી વખત આંખોની પાપણ પણ એકદમ અસ્થિર સ્પીડની અંદર ઉઘાડ બંધ કરતી હોય છે. હૃદયની અંદર કંપારી આવે, માણસનું હૃદય ધ્રુજે એટલે શરીર આખું ધ્રુજવા લાગે, શરીરમાં પરસેવો વળવા માંડે. આવા ઘણા બધા પ્રકારના લક્ષણો આપણને વાયની અંદર જોવા મળતા હોય છે. અને આ કોપ ઘણી વખત 10 દિવસે 15 દિવસે અથવા મહિને 2 મહિને જ્યારે દોષનો સંચય થાય ત્યારે આ લક્ષણો ઉત્પન્ન થાય. વાયના મૂળ તો 4 પ્રકાર છે. એકમાં કંપારો થાય, દાંત કકડાવે, મોઢામાં ફીણ આવી જાય, અસ્થમા જેવું લાગે એટલે શ્વાસોચ્છ્વાસની ક્રિયા વધી જાય, આંખની સામે કાળા અને પીળા દ્રશ્યો આંખની અંદર દેખાવા લાગે. આ મુખ્યત્વે આની અંદર વાયુ હોય છે. ત્યારબાદ
શાસ્ત્રએ તો વર્ણન તો બધાનું કર્યું છે, વાત, પિત્ત, કફ, ત્રિદોષ, પણ મુખ્યત્વે વાય. અને એનો એક વાયના રોગી માટે થઈને એક બહુ સરસ મજાનો પાઠ છે. ઓરલ ટ્રીટમેન્ટમાં પણ છે અને ઇન્ટરનલમાં એટલે કે પી પણ શકાય છે દવા. તો એને આપણે પછી જોઈશું. પણ મોઢામાંથી પીળા પ્રકારનું ફીણ આવે, શરીરની ચામડી, મોઢું, આંખો આ બધું પીળું પડવા લાગે થોડા ક્ષણિક સમય માટે. ક્ષણિક સમય માટે પીળું પડવા માંડી જાય. સર્વત્ર લાલ અને પીળું દેખાય. વાયના પ્રકારની અંદર ચારે બાજુ કાળું ને પીળું દેખાય અને અહીંયા લાલ અને પીળું દેખાય. અતિશય તરસ લાગે, મોઢું સુકાય અને શરીર શિયાળા જેવી ઋતુમાં પણ ઠંડુ ન હોય, મતલબ સામાન્ય ગરમ હોય. આવી સ્થિતિની અંદર જે એપિલેપ્સીનો એટેક થતો હોય છે એમાં પિત્ત મુખ્યત્વે હોય છે. વાત, પિત્ત અને ત્યારબાદ આપણે કફની વાત કરીએ તો મોઢામાંથી સફેદ કલરનું ફીણ આવે. આ બધા નિદાન થઈ શકે, કારણ કે હવે તો લોકોની પાસે સમય નથી અને લોકો એપિલેપ્સીની ઇપ્ટોન નામની ટેબ્લેટ લઈ જ લે છે. એટલે લાંબા વર્ષો સુધી 30, 35, 40 વર્ષનું જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી શાંતિની જિંદગી જીવી શકે. એટલે રસ્તા વચ્ચે નથી આવતી. નહીતર તો આપણને ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરમાં પણ ઘણી જગ્યાએ આવા પેશન્ટ જોવા મળતા. પણ ત્યારે આપણને નિદાનની ખબર ન હોય, સ્વાભાવિક છે. પણ આ 3 પ્રકારથી વાયનું નિદાન થઈ શકે. મુખમાં સફેદ ફીણ આવી જાય, શરીરની ચામડી અને આંખ, મોઢું આ બધા સફેદ થઈ જાય. ધોળા થઈ જતા હોય ને, ધોળા પડી જાય. આપણને એમ લાગે માણસની અંદરથી લોહી ઉડી ગયું કે શું. આવા લક્ષણ જોવા મળે. દર્દીને ઠંડી લાગે અને રોમાંચ એટલે રૂવાડા ઊભા થઈ જાય. ચારે બાજુ નજર કરે તો સર્વત્ર ધોળું દેખાય. આવા દ્રશ્યો એમને જ્યારે નજરે પડે ત્યારે એ કફને કારણે આ એક એપિલેપ્સીનો એટેક હોઈ શકે અને હોય જ. આવું નિદાન છે ને, ઓરલ નિદાન, આની અંદર છે ને બાહ્ય નિદાન જેને આપણે કહેવામાં આવે. હરેક વસ્તુ ત્યારે નાડીથી ન પકડી શકાય, પણ માણસના ચહેરાનું અવલોકન કરીને, માણસની આંખોનું અવલોકન કરીને આવી રીતે જ્યારે નિદાન થાય ત્યારે વૈદ્યને ખબર પડી જાય. અને ઘણા બધા લોકોને પણ આ વિષયની અંદરનો ખબર પડી જતી હોય છે કે આ ભાઈને વાય આવી છે. પેલાના સમયની અંદર તો એના માટે થઈ અને કાંદાનો રસ એમને નાકમાં નાખવામાં આવતો હતો અને કાંદાનો રસ નાખી અને ઘણી વખત જૂતા પણ સુંઘાડવામાં આવતા હતા અને એપિલેપ્સીના એટેકની અંદરથી પેશન્ટને બચાવી શકાતો હતો. તો આ આપણે 3 દોષની અત્યારે વાત કરી. હવે વાત કરશું આપણે ત્રિદોષજન્ય. 3 દોષ થોડા મિક્સ થાય અને 3 દોષનું જ્યારે લક્ષણ જણાય ત્યારે સનેપેટિક વાય એને મૃગી જાણવી, એટલે એને વાળવી બહુ મુશ્કેલ થઈ જતી હોય છે. અને જ્યારે ત્રિદોષજન્ય વાયના લક્ષણો માણસની અંદર જોવા મળે ત્યાર પછી એમનું આયુષ્ય પણ ઘણું બધું ટૂંકું થઈ જતું હોય છે અને ધીમે ધીમે બોડીની અંદરની સિસ્ટમ્સ છે એમાં જનરલ વીકનેસ, બ્રેનને જે કાર્ય હોય એની અંદર આપણે જેમ પેલા વાત કરી કે વાય આવવાની હોય ત્યારે માણસને ચેતાતંતુ અને જ્ઞાનતંતુ ઉપર ઇફેક્ટ થતી હોય, પણ પછી છે ને એની સ્મૃતિ ઉપર ઇફેક્ટ થાય. સગા સંબંધીને હા તમને જોયા હતા એવો ભાવ થાય. અને જ્યારે ત્રિદોષજન્ય એપિલેપ્સીના એટેક શરૂ થાય પછી વ્યક્તિનું જલ્દી મૃત્યુ થતું હોય છે. આમ તો જનરલ મેડિકલ સાયન્સ અને આપણા વૈદ્યોના અનુભવ પ્રમાણે વાયના પેશન્ટ 35-40 વર્ષથી વધારે જીવે એવું આપણે ઈચ્છીએ, પણ એમાં બહુ રેર કેસ હોય છે કે એનું એનાથી વધારે લાંબુ આયુષ્ય હોય છે. મૃગીની અંદર એટલે કે સેનેપેટિકની અંદર
અને કફની અંદર કફમાં 1 મહિને અને સેનિપેથિક જ્યારે ત્રિદોષજન્ય સન્નિપાત થાય ત્યારે વારંવાર અને અનિયમિત રીતે વાય આવવાની શરૂ થઈ જાય. માણસને 2 મહિને આવતી હોય, 3 મહિને આવતી હોય, પછી એમ કરતા કરતા એની સમય મર્યાદા ઘટે. જેમ ઉંમર વધે એમ સમય મર્યાદા ઘટે અને છેલ્લે જ્યારે ત્રિદોષજન્ય આ ઇફેક્ટ આવી જતી હોય છે ત્યારે માણસને દિવસમાં 2 વખત એપિલેપ્સીનો એટેક આવતો હોય છે. અને ત્યાર પછીથી એની જે જીવન શૈલી છે ને એ બહુ વિચિત્ર થવા લાગતી હોય છે. દિવસમાં 3-4 વખત વાય આવ્યા પછી 6-6 કલાકથી 8-8 કલાક સુધી પેશન્ટ બધા છે ને એ નર્વસ સિસ્ટમ જેવા થઈ જતા હોય છે અને એને એકદમ શ્વાસોશ્વાસની ક્રિયા પણ ધીમી પડવા લાગતી હોય છે. આવી સ્થિતિની અંદર આજે આપણે જે વાત કરીએ છીએ એપિલેપ્સીની, તો એની અંદર ધીમે ધીમે ઉંમર વધવાના કારણે દવાઓની અસર ઓછી થતી હોય છે. ઇપ્ટોન ટેબ્લેટ એમને ખાસ કરીને આપવામાં આવતી હોય છે અને એ ટેબ્લેટનો પણ ડોઝ વધારીને 25 મિલી, પછી 50 મિલી, પછી 75, પછી 100, 150 આ રીતે હવે તો એના 200 સુધીના કાઉન્ટ લઈ જવામાં આવે છે. પણ જાતે દાડે એના બોડીની અંદર એનું એક પ્રકારની સાઈડ ઇફેક્ટ થતી હોય છે અને ઇમ્યુનિટી, મેટાબોલિઝમ આ બધું લો થાય એટલે માણસ ક્ષીણ થવા માંડતો હોય છે. આયુર્વેદ શાસ્ત્રની દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો ઘણા બધા પ્રયોગો અને ઘણા વૈદ્યોએ આના માટે થઈને ખૂબ જ એક્સપેરિમેન્ટ કરેલા છે, રિસર્ચ કરેલા છે. પણ મને જ્યાં સુધી મારું નોલેજ છે ત્યાં સુધી એપિલેપ્સીની અંદર કંટ્રોલ થાય એવી દવાઓ વધારે પડતી ઉપયોગમાં આવી છે. નેસ્ત નાબૂદ થવું, ક્યોરેબલ થવું આ પોસિબલ હજી સુધી કોઈ કેસમાં સાંભળવા નથી મળ્યું. અને કોઈને જો લાઈફ ટાઈમ જો આ એપિલેપ્સીનો એટેક બંધ થઈ ગયો એવું કોઈ હોય તો આપણે જ્યારે વેબિનાર પૂરો થાય ત્યારબાદ એના વિશે ખાસ જાણ કરવી, જેથી ઘણા બધા લોકોને આનું દવા સ્વરૂપે આપણે એને આપી શકીએ. પહેલાના સમયની અંદર થુવેરના પાંદડાના આંકડાના દૂધમાં 21 ફૂટો આપી અને એને સૂકવી અને એનું ચૂર્ણ કરવામાં આવતું અને તેની ચીકણી બનાવી અને એને સૂંઘવા આપવામાં આવતું હતું. અને જ્યારે એને સૂંઘવા માટે આપવામાં આવે, થુરિયાના પાંદડાને આંકડાના દૂધની પેલી આપે પુટ એટલે પટ આપવા, એટલે આંકડાના જે પાંદડા હોય ને એને આંકડાનું દૂધ લગાડી થુવેરના પાનને અને પછી એને છાયા સૂકવી દેવાના. એવી રીતે 21 દિવસ સુધી આંકડાનું દૂધ લગાડી અને પછી એની ચીકણી સૂંઘાડવામાં આવે તો કાયદેસર આપણે જોઈ શકીએ એ રીતે નાકમાંથી કીડા નીકળે અને નાકમાંથી કીડા નીકળી જાય તો પણ દર્દીને લાંબા સમય સુધી એપિલેપ્સીનો એટેક નથી આવતો. બીજો પ્રયોગ સ્વાનુભૂત નહીં પણ વૈદ્યો પાસેથી સાંભળેલો એક પ્રયોગ તરીકે વાત કરું તો આપણે ચોમાસામાં કાન ખજૂરા મોટા થઈ જાય ને એટલે પછી એને બીજું નામ આપવામાં આવતું હોય છે, કડસલા કે એવું કંઈક. કડસલા નહીં પણ આપણે એને કાંડરે ને એવું. હમણાં એક વખત એના બધા ફોટા મૂકેલા વધારે પગવાળા, તો એને ફરસિયા તેલની અંદર સિદ્ધ કરી અને એના 2 ટીપા નાખવામાં આવે તો પણ નાકમાંથી કીડા નીકળી અને માણસને વાયની અંદર લાંબા સમય સુધી ફાયદો થતો હોય છે. ત્રીજા પ્રયોગ તરીકે ખૂબ જ સુલભ, સરસ અને વૈદ્યોના માર્ગદર્શન નીચે થઈ શકે એવો પ્રયોગ એટલે હાથીનો પેશાબ. હાથીનો પેશાબને નાકની અંદર નાખવામાં આવે અને ઊંડા શ્વાસ લેવામાં આવે તો પણ કીડા નીકળી અને માણસને એપિલેપ્સીની અંદર ખૂબ જ સરસ મજાનો ફાયદો થતો હોય છે. આ વૈદક સંગ્રહ નામના એક ગ્રંથની અંદર વાંચવામાં આવેલું. ત્યાર પછી કુકડવેલના રસને થોરિયાના દૂધનું એકત્ર કરી અને એનું નશી આપવામાં આવે તો પણ કીડા નીકળે. પણ જ્યાં વિષમ દોષો આવતા હોય, ઉપવિષ આવતું હોય, આંકડામાં પણ વિષ છે, થોરિયામાં પણ વિષ છે, તો એ ડોક્ટરના અને વૈદ્યના માર્ગદર્શન નીચે કરવું અને એ રીતે કરી અને સમજણપૂર્વક કરવું જોઈએ. કારણ કે ક્યારે બી કીડાના કે કોઈ પણ જાતના, હમણાં અત્યારે આપણે જે કંઈ સારવાર વિશે વાતો કરી એ વાતોની અંદર વૈદ્યનું માર્ગદર્શન ખૂબ જ જરૂરી હોય છે. કીડા નીકળી ગયા પછી શું, અથવા કીડા ન નીકળે ને એની કોઈ સાઈડ ઇફેક્ટ થાય તો શું, આ બધી વસ્તુનો
સંપૂર્ણ ખ્યાલ હોવો જોઈએ. દાખલા તરીકે આમાંનો પ્રયોગ વૈદ્યના માર્ગદર્શન નીચે એટલા માટે કહેવામાં આવે છે કે એને માટે થઈ અને કીડા ન નીકળે તો હળદર વાળું પાણી નાકમાં 2-2 ટીપા નાખવું જોઈએ, અને કીડા નીકળી જાય અને વીકનેસ જેવું લાગે તો એમને નાકમાં ઘી નાખવું જોઈએ, અને ઘી તો 4 થી 5 વખત દિવસમાં નાખી અને કીડા નીકળી ગયા પછીની જે બળતરા હોય એની અંદર પણ શાંતિ થાય છે. દર્દીને વાતજન્ય આહારો આપવામાં નથી આવતા. ત્યારબાદ આપણે કંકોડીની વાત કરશું. તો કંકોડી એટલે કંટોલા, એમાં જે વાંજણી કંટોળી થાય એના મૂળ ઘીમાં ઘસી અને એનું જો નશ્ય આપવામાં આવે તો પણ એપિલેપ્સીમાં ખૂબ જ સારો ફાયદો થતો હોય છે. એપિલેપ્સીમાં નશ્યને વધારે પ્રાધાન્યતા આપવામાં આવી છે. અને વાંજણી કંકોડી છે એ પણ તીવ્ર છે, એટલે એને સામાન્ય રીતે સાકર છે ને, સાકરનો નાખી એને ઘસીને એમાં સહેજ સાકરનો એક ટુકડો નાખી એનું મિશ્રણ કરી અને એકદમ ઘસીને નશ્ય આપવા જેવું થાય, ચંદન ઉતારીએ એવી રીતનું, ત્યારે જ એનો ઉપયોગ કરવામાં આવે વાજણી કંકોડીનો, તો પણ ખૂબ જ સરસ મજાનું રિઝલ્ટ મળે છે. આ બધા કંટ્રોલ કરવા માટેના પ્રયોગ છે. અગત્યના પાંદડાનો રસ, ગૌમૂત્ર અને કાળા મરી આ નાખી અને તેનું નશ્ય જો આપવામાં આવે તો પણ એપિલેપ્સીની અંદર કીડા કાયડા વિના પણ ખૂબ જ સરસ મજાનું પરિણામ આપણને જોવા મળતું હોય છે. જેથી મધ, હિંગ, ઘોડાવદ, તગર, સારસ એટલે સરસરડો, લસણ, આ બધા જ પદાર્થોને બકરીના દૂધમાં અથવા તો બકરીના પેશાબની અંદર ઘસી, સામાન્ય ઘસીને એનું જો અંજન કરવામાં આવે આંખની અંદર, તો પણ એપિલેપ્સીની અંદર ખૂબ સરસ મજાનું આપણને પરિણામ પ્રાપ્ત થતું હોય છે. ત્યારબાદ નિર્ગુંડી એટલે નગોળના રસની અંદર એની અંદર પણ સહેજ સુખડ ઘસી અને તેનું નશ્ય અથવા તો અંજન કરવામાં આવે તો પણ ખૂબ જ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. આ બધું જ કરવા છતાં પણ કોઈ પણ જાતના સારા પરિણામો જોવા ન મળતા હોય તો રાઈ અને ગૌમૂત્ર આ બેને ખૂબ જ ઘૂંટવું, ઓછામાં ઓછા 1 કલાક સુધી રાઈને ઘૂંટતું જવાનું અને થોડું થોડું ગૌમૂત્ર નાખતું જવાનું. ઉંમર પ્રમાણે નાની ઉંમર હોય તો 100 ગ્રામ, નહીં તો વધારે રાઈ લઈ અને ગૌમૂત્ર નાખી અને એને એક જ વખત દિવસના, બહુ ગરમીની ઋતુ હોય તો રાત્રિના 9 પછી અડધી થી પોણી કલાક, અને ઠંડીની ઋતુ હોય તો સવારે રાઈ અને ગૌમૂત્ર વાટી એનો લેપ કરી નાખવો. પણ ખાસ કાળજી લેવાની, બે વસ્તુ તીક્ષ્ણ છે. રાઈ લાંબો સમય સુધી શરીર ઉપર થઈ જાય એટલે અડધી પોણી કલાક સુધી વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે આ પ્રયોગ કરવો જોઈએ. અને આ પ્રયોગ કરી અને તરત જ રાઈ સુકાઈ ન જાય, અને શિયાળો હોય તો ગૌમૂત્રનું પ્રમાણ વધારે રાખી, ઓછા પ્રમાણમાં રાઈ રાખી અને એનો પ્રયોગ કરી માણસને અડધી પોણી કલાકમાં સામાન્ય સુકાયેલા તરત જ નવડાવી અને આખા શરીરે તલનું તેલ અથવા ઘી લગાડવું જોઈએ. નહીતર એક રોગને કાઢવા જતા અજાણતા અથવા તો અજ્ઞાનતાવશ અથવા તો બિન અનુભવના કારણે બીજું કોઈ દુઃખદ પરિણામ ન આવે એની કાળજી આપણા ઋષિ મુનિઓએ આપણા માટે ખાસ લીધી છે. અને આ વાત ઉપર હંમેશા સારા વૈદ્યો, બધા આપણા ગ્રુપમાં તો બધા સારા જ મહારથીઓ છીએ, બધા જ વૈદ્યો કઈ ને કઈ વસ્તુનો પ્રયોગ થોડો ઉગ્ર હોય તો તરત એનું મારણ એટલા માટે કહેવામાં આવે, અને આજના કાળમાં તો ખાસ કહેવામાં આવે, નહીતર તરત જ આયુર્વેદને બદનામ કરી નાખવામાં આવે. ઊંટ વૈદ્યું કર્યું, અમારે તો આમાં સારું હતું પણ વળી કીધું તે એનો વળી આ પ્રયોગ કર્યો ને એમાં અમને આવું થઈ ગયું, તે રિએક્શન આવ્યું અને માણસ મરી જાય. રિએક્શનને કારણે માણસ આખો કોઢિયો થઈ જાય,
રિએક્શનને કારણે આખા શરીરની અંદરથી બ્લડ ના ટીપા બહાર નીકળી જાય અથવા મૃત્યુ થાય તો ત્યાં કોઈને અ, વિવાદમાં નથી જવું, વાંધો નથી આવતો. પણ આયુર્વેદથી માણસને સામાન્ય કંઈક સેજ ખાલી 5% નુકસાન થયું હોય ને તોય 40% એના અવગુણ ગાશે. આ એક જીનેટિક હેરિડિટીની અંદર આયુર્વેદને અડખામણું કરવું અથવા તો આયુર્વેદ કોઈ એના વિશેની ઇમ્પ્રેશન નહીં હોવાને કારણે આયુર્વેદને બદનામ કરવામાં આવતું. હવે અત્યારના કાળમાં બધાને વંદન કરવાની ઈચ્છા થાય છે. ભણેલા ગણેલા વર્ગ એટલે એજ્યુકેટેડ પર્સન હોય એ સમજી શકે છે અને સામાજિક આયુર્વેદનો વિકાસ પણ એટલો બધો થયો છે કે માણસને હવે અત્યારે આયુર્વેદ ઉપર ખૂબ જ વિશ્વાસ પેદા થયો છે. પણ છતાંય કોઈ પણ જાતના આપણને છે ને નાની નાની બાબત, આપણા ઋષિ મુનિઓએ નાની નાની બાબતની પહેલા એ કાળજી લીધી કે રોગ ન મટે કઈ નહીં પણ નુકસાન તો ના જ થવું જોઈએ. ઘણી વખત અજાણતા અથવા અજ્ઞાનતાવશ કાચા ખોરાકો, કાચા શાક, કાચી વસ્તુ ખાવાને કારણે કિડની ઉપર પણ લોકોને અસર આવી જતી હોય. પણ એને કેટલા દિવસ ખાવું, કેવી રીતે ખાવું એનો અભ્યાસ ન કર્યો હોય તો ઘણા બધા પ્રકારના નુકસાન થાય. એવી રીતે નુકસાન ન થાય એની કાળજી લેવા માટે એમના જે તે લોકો એમના માટે થઈ અને પરિપૂર્ણતા કરેલું હોય એવા લોકોના માર્ગદર્શન નીચે જ કોઈ પણ પ્રયોગ કરવો જોઈએ તો આપણને નુકસાન ન થાય. ત્યારબાદ સફેદ કાંદાનો રસ નાકમાં સૂંઘવો અથવા તો એનું અંજન કરવું. અંજન કરવાથી સેજ બળતરા થાય. બળતરા થાય ને એટલે માણસનું ધ્યાન છે ને એ બળતરા બાજુ આવી જાય અને એને કારણે થઈ અને પેલો એટેક રીએટેક જે થયેલો હોય ને એ ઓછો થવા માંડે અને બળતરાને કારણે એક વસ્તુ હોય એના કરતા બીજી વસ્તુ વધારે તીવ્ર હોય ને તો આગળની વસ્તુને આપણે ભૂલી જતા હોય છે. દાખલા તરીકે કોરોના કાળમાં કોરોનાનો ભય જ એટલો બધો હતો કે 3 મહિના સુધી કોઈને બીજી રીતે એટેક નથી આવ્યો કે નથી કોલેસ્ટ્રોલ ગયા કે નથી કોઈ રોગો થયા જે આજે આપણે ફરતા રહીએ છીએ ડોક્ટરો પાસે. તો બીજું આ પ્રયોગ કરવાનો નથી કારણ કે આમાં વ્યક્તિને જો વધારે પડતી છીકો આવે તો લાખો, 2 લાખ કે 5 લાખમાં એકાદ વ્યક્તિને છીકને કારણે હેમરેજ થયેલું એવા સમાચાર મળેલા. એટલે આપણે આ પ્રયોગ કરતા નથી. પણ મગડા ઉછાણાની રાખમાં આખડાનું દૂધ ભીંજવી અને એને સૂંઘવાથી ખૂબ જ છીકો આવે અને છીકો આવવાથી 2-3 પ્રકારના રોગો જતા રહે છે. પણ આ પ્રયોગ કરવો નહીં કારણ કે અત્યારનું આપણા શરીરની સિચ્યુએશન પહેલાના જેટલી આપણા શરીરની શારીરિક તંદુરસ્તી, પહેલાના જેવું આપણું સૌરભ શરીર, સુદ્રઢ શરીર, મહેનત કરેલું શરીર નહીં હોવાને કારણે બીજો કોઈ રોગ થવાની શક્યતા વધી જતી હોય છે. જેમ આપણે બધા વ્યથા કથા આવતી જ હોય છે અને કરતા જ હોય છે. 25 વર્ષે યુવાનને એટેક આવે છે, 25 વર્ષે આમ થઈ જાય, 12 વર્ષે આમ થાય, 15 વર્ષે આમ થાય. એનું મુખ્ય કારણ એ છે કે શરીરને જ આપણે ખતમ કરી નાખ્યું. યુવાવસ્થામાં શરીરને ખતમ કરી નાખીએ. ઘણી વખત આ વાત હું કરતો હોઉં છું. અને પછી વૃદ્ધાવસ્થાની અંદર જેમ ઘરને લૂણો લાગે અને ચારે બાજુ પોપડા પડે ને એવી સ્થિતિ આપણે આપણા શરીરની જ કરી નાખીએ છીએ. આયુર્વેદ શાસ્ત્ર હોય કે કોઈ પણ શાસ્ત્ર હોય, જ્યાં સુધી વ્યક્તિ શરીરને સુદ્રઢ નહીં બનાવે તો આગામી 15 કે 20 વર્ષમાં કેટલા નવા નહીં આયુર્વેદમાં તો હશે પણ જેને નવા નામ અપાયેલા છે એવા અનેક પ્રકારના રોગોનો ભોગ બનવું પડશે અથવા તો સામાન્ય રોગની અંદર ટપોટપ માણસોને મરતા જોવા પડશે. કારણ કે ગમે તેટલી વાતો કરવામાં આવે, ગમે તેટલું સમજાવવામાં આવે કે ગમે તેટલી ચતુરાઈ વાપરવામાં આવે કે ગમે તેટલા લેખ આપણા ગિરનારી મંડળમાં ગુજરાતીમાં લેખ હોય છે તો બીજા મંડળોમાં હિન્દીમાં લેખ હોય છે કે આવું નહીં કરો તો આવું થશે, આવું નહીં કરો તો આવું થશે. એવા અનેક પ્રકારના રોગો માટે થઈ અને આપણે આપણા શરીરને કસરતથી વિમુખ કર્યું છે. એને પાછું સુદ્રઢ બનાવવા માટે થઈ અને પ્રાચીન પરંપરામાં જવું પડશે. આ વાત અહીંયા એટલા માટે કરું છું કે વાયના પેશન્ટને પણ સૂર્યોદય પહેલા જગાડવામાં આવે, સામાન્ય વ્યાયામ કરાવવામાં આવે અને એને રાત્રે બટેટા, ભાત, વાલ, વટાણા, ફણસી, વાલોર આવા અનેક પ્રકારના જે ખોરાકો છે આપવામાં ન આવે તો પણ એપિલેપ્સી કંટ્રોલમાં રહેતી હોય છે અને ગોળીનો ડોઝ વધતો નથી.
25 mg ની કે લેતા હોય તો લાંબો સમય સુધી એમાં 50 mg ની કરવી પડતી નથી હોતી. તો અને આના ઘણા બધા એવા અખતરા નો કહી શકાય અને પણ સાતત્ય કહી શકાય. ગામડાની અંદર જે કામ કરતા વ્યક્તિઓને એપિલેપ્સી હોય અથવા કન્વલ્ઝન હોય તો એ લોકોને છે ને લાંબા સમય સુધી મહેનત જે ખેતી કરતા હોય એને ધ્યાન રાખવું પડે છે. એની સાથે એકાદ વ્યક્તિ બહુ નજદીકની અંદર રાખવામાં આવે પણ એમને મુક્ત વાતાવરણની ખાસ જરૂર હોય. આ બધા રોગ છે ને એને દુઃખ ઉન્માદમાં એની ગણતરી થાય. વ્યક્તિને સામાન્ય દુઃખ થાય ને તો પણ એના એટેક શરૂ થઈ જતા હોય છે. એટલે એના માટે થઈ અને એમને ખાસ પેલા આનંદિતમાં રહી અને વધારે પડતા ખેતરમાં કે ગામડાની અંદર શહેરમાં તો ઠીક છે પણ ગામડાના જીવનની અંદર તો ખાસ કરીને એમને ખેતરમાં લઈ જવા, ગામમાં લઈ જવા, ગામની અંદર ક્યાંય હરવા ફરવા માટે એને કોઈ જગ્યાએ પ્રતિબંધ કરવામાં ન આવે તો પણ એપિલેપ્સીના પેશન્ટને ઘણું બધું સરસ મજાનું રિઝલ્ટ મળતું હોય છે. કોણ છે આ? હા, તો ત્યારબાદ વાત કરશું આપણે નશ્ય અને ઘણા બધા પ્રયોગ કરવામાં આવ્યા છે. ગંધકની ધૂણી આપવામાં આવે નાકની અંદર, સામાન્ય રીતે શુદ્ધ કરેલો ગંધક હોય અને એની ધૂણી આપવામાં આવે તો પણ એપિલેપ્સીમાં ખૂબ જ સરસ મજાનું પરિણામ મળે છે. આગળ હું સ્વાનુભૂત પ્રયોગમાં એટલે કે વાંચેલા વૈદકની વાત કરી ગયો એ જ પોઈન્ટ પાછો એટલે કે હાથીનો પેશાબ નાકમાં બંને છિદ્રમાં નાખવામાં આવે તો માથામાંથી કીડા નીકળી જાય અને માણસ સારો થતો હોય છે. ઘોડાવર, ગળો, સૂંઠ, મરીને લીંડી પીપર એટલે ત્રિકટ્ટુ અને મવડાનો ગુંદર, રુદ્રાક્ષ, સિંધવ, ભોયરીણીના ફળ, સમુદ્ર ફળ અને લસણ એકત્ર વાટી અને નાકે ખાલી એને પોટલી સ્વરૂપે સૂંઘવા આપવું. એટલે અપસ્માર, વાયુ, કફ, મસ્તક સૂળ, વધારે પડતો મોહ, બડબડાટ કરતું હોય એવી વ્યક્તિ, ખાસ કરી બકબક અને બડબડાટ, ખાસ કરીને ટાઇફોઇડની અંદર લોકોને વધારે થતું હોય છે. માણસને બોલવાની પ્રક્રિયામાં આપણે દેશી ભાષામાં લવારો કહેતા હોય છે. તો આવી બધી સ્થિતિમાં પણ આ બહુ સરસ મજાનો પ્રયોગ છે અને કરી શકાય એવો પ્રયોગ છે. ઘોડાવર, ગળો, સૂંઠ, મરી, લીંડી પીપર, મવડાનો ગુંદર, રુદ્રાક્ષ, સિંધવ, ઓરેંગણીનું ફળ, સમુદ્ર ફળ અને લસણ. આની અંદર આ બધી જ વસ્તુ 2 ગ્રામ લેવી અને 1 ગ્રામ જેટલું લસણ નાખી એને ઘૂંટી સરસ મજાનો એના ગોળી જેવું બનાવી એક કપડામાં વીંટી અને સૂંઘવા માટે આપવામાં આવે તો પણ એપિલેપ્સીમાં ખૂબ જ પરિણામ સારું મળતું હોય છે. વાયુ, કફ, હેડેક એટલે કે માઇગ્રેન જેવા દુખાવાની અંદર પણ આપણને ખૂબ જ સરસ મજાનું પરિણામ આ બધાની અંદર વાત રોગ એટલે કે ગોથું વાયુ રોગની અંદર ખૂબ સરસ મજાના પરિણામ મળતા હોય છે. તો આજે આપણે એક નિયમ બનાવ્યો છે આ વખતે કે એક રોગ વિશેની આપણે આયુર્વેદ શાસ્ત્રની વાતો કરવાની અને ત્યારબાદ એની સારવાર ચિકિત્સાને પણ સાથે લઈ જઈશું જેથી કંટાળો ન આવે અને ઘણા બધા લોકોને એમાંથી કોઈને કોઈ પ્રયોગ અનુકૂળ લાગે તો એ પ્રયોગ કરી શકાય. બીજા નંબરની અંદર વૈદ્યોના માર્ગદર્શન નીચે આખા ઓલાની અંદર વૈદ્યોનું માર્ગદર્શન ખાસ લઈ અને એમને કોઈ પણ પ્રયોગ આમાંથી સારો લાગ્યો હોય તો કોઈને બતાવી શકાય. શાસ્ત્રીય ઔષધ તરીકે બ્રાહ્મી ધ્રુત, કલ્યાણ ધ્રુત, સારસ્વત ધ્રુત અથવા અરિષ્ટ, કુષ્માંડ ધ્રુત એટલે પેઠાને પેઠા બનાવવામાં આવે એ જ એવા પેઠાનું કુષ્માંડ એટલે ભોય કોળું અથવા કોળું અથવા પદકોળું કોઈ પણ કુષ્માંડ કહી શકાય. ત્રણ એની પ્રજાતિ છે એ વિશે આપણે મુતલિયા સાહેબ સમજાવશે. તો એનું ધ્રુત બનાવીને ત્યારબાદ ભૂત ભૈરવ રસ, વાતકુલાંતક રસ, ચંડ ભૈરવ રસ, મલચંદ્રોદય રસ, આમાં જેટલા રસ આવ્યા છે આ બધા જ રસ
વૈદરાજના સૂચના વિના એમનો પ્રયોગ કરવો નહીં, કારણ કે કોઈ પણ રસ એટલે એમાં પારો હોઈ શકે. તો આપણા આદરણીય શ્રીઓ જેટલા વૈદો છે એને પૂછી અને રસનો પ્રયોગ કરવો. ધ્રુતનો પ્રયોગ આપણી રીતે આપણે કરી શકાય, કારણ કે ધ્રુત છે એનાથી ક્યારેય કોઈ પણ પ્રકારનું આપણને નુકસાન ન થાય. ઘી છે એ હંમેશા કોઈ પણ રોગના મારણ તરીકે ઘી છે, અને ઘીને એટલે જ નારાયણ સ્વરૂપ કહેવામાં આવ્યું. તો એનાથી કોઈ નુકસાન ન થઈ શકે. એટલે બ્રાહ્મી ધ્રુત, સારસ્વત અરિષ્ટ, કલ્યાણ ચૂર્ણ, સારસ્વત ધ્રુત, કુષ્માંડ ધ્રુત, આ બધા જ ધ્રુતને લઈ અને એનો જો પ્રયોગ કરવામાં આવે તો પણ સરસ મજાનું પરિણામ વાયુમાં, એપિલેપ્સીમાં અને ઘણા બધા રોગોમાં જ્યાં જ્યાં ધ્રુતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાઈ કુષ્માંડ ધ્રુત છે તો એટલું બધું ઠંડુ અને શીતળ અને જીવનના ઘણા બધા હોર્મોન્સને ચેન્જ કરવા વાળું છે. માટે એનો પ્રયોગ કરવામાં આવે તો ફક્ત એપિલેપ્સી નહીં, એટલે જ આપણે વૈદ્યોના શરણમાં જઈએ છીએ. કુષ્માંડ ધ્રુત મગજના તમામ પ્રકારના રોગો અને સાથે સાથે મગજની ગરમીને પણ ઓછી કરે છે, અને ધીમે ધીમે ખરતા વાળને પણ અટકાવે છે. મગજની ગરમી ઓછી થાય એટલે સફેદ વાળ થતા હોય તો એને પણ કુષ્માંડ ધ્રુતથી એક પ્રકારની ઠંડક મળતી હોય છે. બ્રાહ્મી ધ્રુત છે એ આપણા શરીરના બ્રેઇનના જેટલા સ્નાયુ છે, આ સ્નાયુને સરસ મજાના મજબૂત બનાવવાની પ્રક્રિયા કરે. સ્નાયુ મજબૂત બને અંદરના મગજની અંદરના તો પણ ઘણા બધા મગજને લગતા રોગોમાં આપણને ફાયદો મળતો હોય છે. અને એની સાથે શંખપુષ્પી પણ આપણે લેતા હોય છે. તો શંખપુષ્પી છે એ ડિમેન્શિયા, આપણે હમણાં વાત કરી હતી ને કે ત્યારબાદ આપણે ડિમેન્શિયા બાજુ જઈશું. તો બ્રાહ્મી, શંખપુષ્પી, શતાવરી, કુષ્માંડ ધ્રુત, આ બધી જ દવાઓ એપિલેપ્સી, મસ્તક સૂળ એની અંદર તો કામ કરે જ છે. સનિપાતિક જ્વર અથવા તો સનિપાતિક વાય આની અંદર બધાની અંદર તો કામ કરે છે. પણ સાથે સાથે જીરાની સાથે આખા દિવસમાં 2 થી 3 વખત સાકર સાથે અડધી ચમચી જીરું અને આમાંનું કોઈ પણ ધ્રુત અથવા તો એના જે ચૂર્ણ છે, અરિષ્ટ છે, એનો પ્રયોગ કરવામાં આવે તો ડિમેન્શિયા, અલ્ઝાઇમર, યાદ શક્તિનો અભાવ થવો એની અંદર પણ સરસ મજાનું પરિણામ આવતું હોય છે. લીલી ખાસ કરીને શંખાવલીનું સ્વાનુભૂત પ્રયોગ તરીકે કહું તો મેમરી જે લોકોની લોસ થતી હોય અને ધીમે ધીમે સામાન્ય યાદ શક્તિ ઓછી થતી હોય તો આ સિઝનની અંદર તો ભૂરા કલર જેવી સફેદ ફૂલવાળી અને આપણને ખૂબ જ જોવા મળે છે. અને શિબિરોની અંદર ખાસ કરીને આદરણીય મિકલિયા સાહેબ સેમ્પલમાં આવી હોય તો આપણને ખાસ બતાવતા હોય છે. આનું સેવન તો અત્યારે કોઈ પણ જાતનું અલ્ઝાઇમર ન હોય તો કરવું જોઈએ. એટલે એના કરવાથી આપણા શરીરની અંદર ક્યારેય પણ સ્મૃતિભ્રંશ ન થાય. મેમરી પાવરને વધારવામાં બેસ્ટમાં બેસ્ટ હોય તો શંખાવલી છે, એને આપણે શંખપુષ્પી પણ કહીએ છીએ. અને મગજના સેલને મજબૂત એટલે કે લોંગ ટાઈમ સુધી, લાંબા સમય સુધી બીજી વિચારધારાઓ, આપણે આગળ એક બહુ સરસ વાત કરી હતી કે સ્મૃતિ રૂપી જ્ઞાન અને અનુભવજન્ય જ્ઞાન, આ બે જ્ઞાન છે ને એની અંદર ડિમેન્શિયા એટલે સ્મૃતિ ભ્રંશ થાય. અને સ્મૃતિ ભ્રંશ થાય એટલે આપણે ઘણી વખત એવું કહેતા હોય કે અરે એક હૈયે છે પણ ઓઠે નથી આવતું, એનું નામ નથી આવડતું, ભૂલાઈ ગયું છે. આમ કેટલાય સમય પછી 3, 4 કે 5 મિનિટ સુધી અથવા ઘણી વખત કલાકો સુધી આપણને યાદ નથી આવતું. અને બીજી વખત આપણે ક્યાંક જઈએ અને લોકો બોલે ત્યારે આપણે કે આ જો એ જ યાદ કરતી કે અથવા યાદ કરતો હતો. એટલે એ અનુભવનું જે જ્ઞાન લીધું હોય એ પણ ધીમે ધીમે ઉંમરના પ્રમાણમાં ઓછું થતું હોય છે. સ્મૃતિ રૂપી જ્ઞાન પણ ઓછું થતું હોય છે. એટલે એને કારણે વિવેક, બુદ્ધિ, મહેનત, સ્ટેટસ જે બધું હોય એ બધાની અંદર પણ મનુષ્ય અને ઘણી બધી અસર થતી હોય છે. આવું ડિમેન્શિયાની અંદર ખાસ કરીને આપણને જોવા મળતું હોય છે. મગજના ચેતાતંતુઓને નુકસાન થવાને કારણે વ્યક્તિમાં વિવિધ પ્રકારના લક્ષણો ઉત્પન્ન થતા હોય છે. આપણે જે હમણાં વાત કરી ને
સ્મૃતિ અને અનુભવ, જ્ઞાન, ચેતાતંતુ અને જ્ઞાનતંતુ, આ બે વસ્તુ જ આપણા બ્રેઇન સાથે વધારે પડતું સંકળાયેલું. એની સાથે સ્મૃતિ અને અનુભવજન્ય જ્ઞાન જે આપણે મેમરીની અંદર ગોખીને ભેગું કર્યું હોય તે. આ બે વસ્તુની અંદર કોઈ પણ પ્રકારની નુકસાન થવાને કારણે પણ માણસને ડિમેન્શિયા નામનો રોગ થતો હોય છે. એટલે જ એને લક્ષણોના સમૂહને ધીમે ધીમે વીક કરે એટલા માટે એને ડિમેન્શિયા કહેવામાં આવ્યું છે. યાદ શક્તિ ઓછી થવી, વિચાર શક્તિ અને તર્ક શક્તિ પણ ઓછી થવી. વિચાર શક્તિ, તર્ક શક્તિ અને યાદ શક્તિ, આ ત્રણ શક્તિઓ છે ને એ આપણા બ્રેઇન સાથે સંકળાયેલી છે. યાદ શક્તિ વિશે આપણે વાત કરી ગયા, પણ વિચાર શક્તિ અને તર્ક શક્તિ, આ બે શક્તિ છે ને એ માણસને સાવધ બનાવતી હોય છે. તર્ક શક્તિ એટલે ઘણી બધી વસ્તુની આપણે આગાહીઓ કરવામાં આવતી હોય છે અને એમાંની ઘણી બધી સાચી પડતી હોય છે. એ તર્ક ઉપર હોય છે કે ભાઈ આજે વાતાવરણમાં આટલું ઠંડક થઈ તો આવતીકાલે આવું થઈ શકે. હવે તો આપણી પાસે યંત્ર આવી ગયા, નહીતર ખાલી સૂંઘવાની શક્તિ. શરીરની અંદર તો ઠીક છે ફેરફાર થતા હોય, પણ બાહ્ય વાતાવરણમાં જે કઈ ફેરફાર થાય એના ઉપરથી તર્ક શક્તિથી નક્કી કરવામાં આવતું કે હમણાં ઓચિંતાનો શરીરમાં ઠંડક આવી છે, ઋતુમાં ઠંડક આવી છે તો વરસાદ થવાની શક્યતા છે, માવઠું થઈ શકે છે. આવી ઘણી બધી આગાહીઓ છે એ બધી તર્ક શક્તિ સાથે સંબંધ ધરાવતી હોય છે અને એની સાથે આખું ખગોળશાસ્ત્રનો એમનો અભ્યાસ હોય છે. તો એ બી તર્ક શક્તિ ઓછી થવા માંડે. પછી વિચાર શક્તિ. વિચાર છે ને એ માણસ જન્મે ત્યાંથી, મેં શરૂઆતમાં જ એક વાત બહુ સરસ કરી હતી તો માણસ જન્મે ત્યારે પણ એનું વિચાર શક્તિ તો ચાલુ જ થઈ જાય. એને ખબર નથી કે આને ફેન કહેવાય કે આને શું કહેવાય, એ ખબર નથી. આપણે એમાં બહુ નથી જતા, આપણે પેલા એની ચર્ચા કરી, પણ છતાં એની વિચારવાનું તો જ્યારથી બાળક આંખો ખોલે ને ત્યારથી એની વિચાર શક્તિ શરૂ થઈ જતી હોય છે. અને એ વિચાર શક્તિ 50 વર્ષની ઉંમર થાય પછી આપણી વિચાર શક્તિમાં ઉણપ આવે. ઉણપ આવે એટલે વિચાર શક્તિ ઓછી થાય એટલે તર્ક શક્તિ ઉપર એની અસર આવે. વિચાર શક્તિ ઓછી થાય એટલે મગજના ચેતાતંતુ ઉપર એની અસર આવે અને ચેતાતંતુ ઉપર એની અસર આવે એટલે ધીમે ધીમે માણસની યાદ શક્તિ ઓછી થવા માંડે, વિચારવાની ક્રિયા બંધ થાય. હા, એક વસ્તુ 100% છે કે જેટલું આપણે આખા દિવસમાં વિચારીએ છીએ એટલું વિચાર્યા પછી એનો અમલ નથી કરતા અને હરેક વિચારનો અમલ ન થાય, હરેક વસ્તુનો અમલ ન થઈ શકે. એક નાનકડી રમૂજની વાત સાથે સાથે કરી દઉં છું કે એક દાદા દરરોજ ચોરા ઉપર બેસે ને એક ભેંસ નીકળે તો વિચારે કે આના શિંગડામાં પગ નાખ્યા હોય તો શું થાય. 6 મહિના પછી એક વખત હિંમત કરી અને પગ નાખ્યા, ભેંસ ભાગી અને પછી એમને બચાવી લીધા. તો બધાએ પૂછ્યું કે દાદા કઈક તો વિચાર કરવો તો, પણ એ કે 6 મહિનાથી વિચાર કરતો હતો. 6 મહિનાથી વિચાર કરતો. એટલે આવી વિચાર શક્તિ ને, વિચાર શક્તિ ના 4 પાયા છે. સમજણપૂર્વકની વિચાર શક્તિ, ધંધાર્થેની વિચાર શક્તિ, કુટુંબ પરિવારને દુઃખ ન થાય ને કુટુંબ પરિવારને નિભાવવાની જ્યારે સ્થિતિ હોય, માતા પિતા હોય અથવા તો ઘરનો મોભી હોય એની વિચાર શક્તિ. આવી 4 પ્રકારની વિચાર શક્તિ હોય છે. એક સામાજિક હોય છે, એક કુટુંબિક હોય છે, એક ધન કમાવા માટે બિઝનેસ સાથે સંકળાયેલી હોય છે અને ચોથી આધ્યાત્મિક વિચાર શક્તિ હોય છે. તો આવી બધી વિચાર શક્તિ સાથે આપણે સંકળાયેલા હોય. એ વિચાર શક્તિ ઓછી થાય એટલે યાદ શક્તિ ઓછી થાય ને થાય. જ્યારે વિચાર શક્તિ ઓછી થાય ત્યાંથી આપણા જીવનમાં ધીમે 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 જે તરવરાટ હોય, જે ઉત્સાહ હોય, આ બધું ઓછું થવા લાગે અને માણસ સ્વીકૃત બની જાય કે હવે તો ભાઈ ઉંમર થઈ ને એટલે હવે આવું બધું થાય. આ સ્વીકારી લીધા પછી વધારે આપણે વિચાર શક્તિને ગુમાવતા થઈ જતા હોય છે અને વિચાર શક્તિ ગુમાવવાની થાય એટલે યાદ શક્તિ ઓછી થવા માંડે. યાદ શક્તિ ઓછી થાય એટલે તર્ક શક્તિ તો પછી રહેવાની જ નથી. તો યાદ શક્તિ ઓછી થાય એટલે એના કારણે ચિંતાની, દુઃખની કે ગુસ્સાની લાગણી વધી જાય. વિચાર શક્તિ ઓછી થાય એટલે યાદ શક્તિ ઓછી થાય. યાદ શક્તિ ઓછી થાય એટલે આપણી અંદર ચિંતા, જે આપણે કહે સ્ટ્રેસ, આજે 35 વર્ષે સ્ટ્રેસ લેતા આપણે થઈ ગયા છે. કારણ કે આપણે વાંચીએ છીએ કે તમાકુ ખાવાને કેન્સર થાય ને ખૂબ ખાધી હોય એટલે પછી ત્યાંથી આપણી વિચાર શક્તિ એ બાજુ વહી જાય.
એટલે એ બાજુની વિચાર શક્તિ નેગેટિવ જેને કહેવાય, નેગેટિવ થિંકિંગ થવા માંડે. એટલે એને કારણે પછી શું થાય, માણસની અંદર એક સ્ટ્રેસ, પછી એક ભય, પછી એક ચિંતા, આવી બધી જ્યારે માણસની અંદરની ગ્રંથિઓની અંદર ઉત્પન્ન થવા માંડે, મગજની અંદર ઉત્પન્ન થવા માંડે, એટલે માણસ નિર્માલ્ય બનવા લાગે. અને એક વસ્તુનો નિયમ જ છે કે ભયભીત થાવ એટલે ગુસ્સો વધે વધે ને વધે. ભય માણસને, ચિંતાથી ભય વધે, ભય વધે એટલે ગુસ્સાની લાગણી અને એનો અનુભવ વધવા માંડતો હોય છે. પછી 2 મિનિટ પછી કાંઈ ન હોય. આપણે ઘણા નથી કહેતા કે એમને કાંઈ ન હોય, પણ જ્યારે ગુસ્સે થાય ત્યારે પછી વાત હોય કે ન હોય, માણસને એની સજા કરવાની ઈચ્છા થઈ જતી હોય છે. ત્યારબાદ જાણીતા વાતાવરણમાં પણ અજાણ્યું લાગવા માટે અને ગફલતમાં રહે. માણસ છે ને ગફલતમાં આવી જતો. ગફલત એટલે ગાફેલ. ઘણી વખત આપણે રોડ ઉપર એવા ઘણા બધા લોકોને જોતા હોય કે 2, 3, 4 વખત હોર્ન વગાડવા છતાં આપણે 2 વ્હીલર લઈને જતા હોય, પણ એ ગાફેલની જેમ, એટલે ગફલત વિના. એને કઈ આમ ખ્યાલ નથી હોતો. ખ્યાલ આવ્યા પછી એનો ભય વધી જાય. ભય વધી ગયા પછી આપણો વાંક ન હોય તો આપણી સામે ડોળા કાઢે. આવી સ્થિતિ આપણને અનુભવ કાયમ રોડ ઉપર થતા હોય છે. તો આ પણ એક ડિમેન્શિયાની અંદરની થતી ક્રિયાઓ હોય છે. ભૂલવાની બીમારી થઈ ગયા પછી જ્યારે માણસને વધારે પડતા કોઈ કારણોસર વધારે ભૂલવાની બીમારી શરૂ થાય, પછી એમને બુક અને પેન રાખવાનું અત્યારના ડોક્ટરો, વૈદ્યો બધા જ આ લોકો સલાહ આપતા હોય. કારણ કે આખો વહીવટ ને ઘણું બધું લોકો સંભાળતા હોય, અને જે લોકો કાયમી માટે થઈ અને પોતાના જે કાયમી માટેના કાર્યના મુદ્દાઓ લખી અને એ પ્રમાણે વર્ક કરવા વાળાને અલ્ઝાઇમર પણ જલ્દી નથી આવતું, વિચાર શક્તિ પણ જલ્દી લોસ નથી થતી, તર્ક શક્તિ પણ લોસ નથી થતી, અને યાદ શક્તિમાં પણ પ્રોબ્લેમ નથી થતો. કારણ કે એનું કામ પંક્ચ્યુઅલ હોય. સાંજે એક ડાયરી લઈને બેસી અને આગલા દિવસનું કામ લખી અને એ પ્રમાણે એના પોઈન્ટ પ્રમાણે જો કાર્ય કરવામાં આવે, ભલે અત્યારના યુગમાં માણસ એજ્યુકેટેડ બન્યો છે, ખૂબ જ એજ્યુકેશન અને કારણે બહુ સ્પીડી અને ઝડપી હરેક કામ કરી શકતા હોય, પણ છતાંય સાતમે પડદે ક્યાંક ને ક્યાંક થોડો એમને ભય અથવા સ્ટ્રેચ અથવા સાવધાની રાખવી પડતી હોય છે. જ્યારે પેલું નિશ્ચિંતપણે કામ થતું હોય. મગજના રોગો છે, મગજ સાથે જ સંકળાયેલા છે, અને આના ઉપર તો જેટલી કલાકો બોલીએ ને એ કલાકો ઓછી પડે. આટલું મગજના રોગો અને એની સાથે સંકળાયેલા ઘણા બધા પ્રકારના સારા નરસા રોગો, સારા નરસા અનુભવો આપણને જીવનમાં કાયમ ક્યાંય ને ક્યાંય આવા અનુભવો થતા હોય છે, અને એ આપણે જાણતા હોઈએ છીએ. એટલે જ ઘણા બધા લોકોને પણ જોઈ અને આપણે એના વિશે ઘણી બધી તર્ક શક્તિથી જાણી શકતા હોય છે કે આમને થોડીક આવું હોય એવું લાગે છે, આવો રોગ હોય એવું લાગે છે. એવી ઘણી બધી વાતો અને વિચારધારાની સાથે આજે એપિલેપ્સી અને ડિમેન્શિયાની શરૂઆતની સાથે આજના વેબિનારને આપણે અહીં પૂર્ણ કરીશું. સર્વત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો, જેમણે આજે એપિલેપ્સી એટલે કે અપસ્માર મૃગી વિશે સરસ માહિતી આપી. મૃગી અપસ્મારના લક્ષણો, અપસ્મારના પ્રકારો અને અપસ્મારની વિવિધ ઘરગથ્થુ તેમજ શાસ્ત્રોક્ત સારવાર વિશે સરસ માહિતી આપી. અને ઘણી બધી જે વનસ્પતિઓના પ્રયોગો પણ એમણે જણાવ્યા, જે જેઠીમધ, હિંગ, ઘોડાવજ જેવા ઘણા બધી વનસ્પતિઓ, ખાસ કરીને જે બધા ઘૃત, બ્રાહ્મી ઘૃત, કલ્યાણ ઘૃત, સારસ્વત ઘૃત, કુષ્માંડ ઘૃત, પંચગવ્ય ઘૃત, ખાસ કરીને કુષ્માંડ એટલે કે કોળું, તો એમાં કોળાના પણ અલગ અલગ પ્રકાર છે. સફેદ કોળું, લાલ કોળું, સાકર કોળું. બ્રાહ્મીના પણ 2 પ્રકાર છે, જલ બ્રાહ્મી અને બીજું મંડૂક પાણી. અને શંખાવલીના પણ ભેદ છે, ભૂરી શંખાવલી, સફેદ શંખાવલી, તેમજ ગહાણીને પણ કેટલાક લોકો શંખાવલી કે શંખપુષ્પી કહેતા હોય છે. તો સરસ રહ્યું વક્તવ્ય. પુરોહિત સાહેબ, એક સવાલ છે જે
એપિલેપ્સી અને હિસ્ટીરિયા એટલે કે અપસ્માર અને અપતંત્રક વચ્ચે શું તફાવત હોય છે? ખાસ કરીને જે હિસ્ટીરિયા હોય છે મહિલાઓમાં થતો હોય છે અને એટલે એના વિશે થોડોક પ્રકાશ પાડો પુરોહિત સાહેબ. આમ તો તેની સારવાર તો એક સરખી જ છે, અપતંત્રક વાત અને એપિલેપ્સી એટલે વાયુ. પણ આપણે આજે છે ને આના સ્પેશિયલ વિષયની અંદર લીધું, પણ બેયની સારવાર લગભગ એક સરખી રહે છે. અપસ્માર વાયુથી થતો રોગ છે અને અપતંત્રક વાત એટલે હિસ્ટેરિયા. આ છે ને મન સાથે વધારે સંબંધ ધરાવે છે. માનસિક કોઈ પણ જાતની ઇફેક્ટ, અને ખાસ કરીને આ રોગ બહેનોમાં વધારે જોવા મળતો હોય છે, હિસ્ટેરિયાનો રોગ. અપસ્મારની અંદર, હિસ્ટેરિયાની અંદર મોઢામાં ફીણ આવી જતા હોય છે અને શરીરની અંદર એકદમ ખેંચતાણ પણ થતી હોય છે. જ્યારે હિસ્ટેરિયાની અંદર આવું કંઈ નથી થતું, ફક્ત માણસને સામાન્ય ખેંચ સાથે એ પડી જતું હોય છે અથવા તો બેસી જતું હોય છે અને 2 કલાક સુધી કોઈની સાથે વાતચીત કર્યા વિના એ પેલાની અંદર આવી જતું હોય છે. એપિલેપ્સી વાયુને એની અંદરનો જે એના વાત, પિત્ત અને કફ 3 પ્રકાર છે અને એ 3 પ્રકારને કારણે માણસના મોઢામાં અલગ અલગ પ્રકારના વાત, પિત્ત, કફના અલગ અલગ પ્રકારના ફીણ આવતા હોય છે. જ્યારે અપતંત્રક વાતની અંદર આવું કંઈ હોતું નથી. અપતંત્રક વાતને હૃદયમાં જવાથી દ્રષ્ટિનો સ્તંભ અને જ્ઞાન નષ્ટ થતું હોય છે અને કંઠમાંથી ઘણી વખત આવો અવાજ, વિલક્ષણ શબ્દ આપણને સાંભળવા મળતા હોય છે. વાયુ હૃદયમાંથી નીકળવાથી માણસ સાવધાન થઈ જાય અને ફરી હૃદયમાં જવાથી પુનઃ માણસ ઓરિજિનલ સ્થિતિમાં પાછો, એટલે કે હિસ્ટેરિયામાં આવી જતો હોય. થોડી વાર આમ લાગે કે કાંઈ નથી અને 2 મિનિટમાં પાછી એની ઇફેક્ટ વારંવાર પણ થઈ શકતી હોય છે. અપતંત્રક ને હિસ્ટેરિયા, અને હિસ્ટેરિયા ખાસ કરીને પહેલાના જમાનામાં ભય વધારે પડતો બહેનોને સુવાવડનો હોય છે અને એની અંદરથી સ્ત્રીઓને મોટે ભાગે આ રોગ થતો હતો અને હજી પણ જે લોકો ભયભીત વધારે હોય છે એને થતો હોય છે. મૃગીના રોગીને એટલે કે એપિલેપ્સીના રોગીને પડી જઈને બેસું જ થઈ જાય છે. આ જ અંતર બેયની અંદર આપણને જોવા મળતું હોય છે. મૃગીની અંદર સ્મૃતિનો નાશ થતો હોય છે, જ્યારે અપતંત્રક વાત એટલે હિસ્ટેરિયાની અંદર સ્મૃતિ પૂરેપૂરી રહે છે. મૃગીમાં મોઢામાં ફીણ આવે છે, ત્યારે અપતંત્રક વાતની અંદર ફીણ આવતા નથી અને સુવા રોગની અંદર અપતંત્રક વાતની ગણના પણ કરવામાં આવે છે. ઘણા લોકોને અપતંત્રક વાત બહુ સામાન્ય ટ્રીટમેન્ટથી પણ મટી જતો હોય છે, કાયમી માટે ક્યોરેબલ પણ અપતંત્રક વાત એટલે હિસ્ટેરિયા થઈ શકતો હોય છે અને મહાયોગરાજ ગુગળ એમની અને બ્રાહ્મી આ 2 ઔષધિઓ એમની મુખ્ય જણાવવામાં આવેલી છે. તો આ બેના ડિફરન્સને અહીંયા આટલી વાત કરી અને આપણે આગળ બીજી વાતો કરશું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. સરસ તફાવત જણાવ્યો. આભાર સાહેબ. હવે ત્રિપાઠી સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે અને અપસ્મારના ઉપર કોઈ અનુભૂતિઓ હોય તો એ પણ જણાવે. बहुत बहुत धन्यवाद सर. आदरणीय गुरुदेव ने बहुत ही डिटेल में एपिलेप्सी यानी कि मृगी के ऊपर और उसके बाद दूसरे मानसिक रोग पे जिसमें कि स्मृति भ्रंश होता है, बहुत ही डिटेल में कवर किया और उससे रिलेटेड अलग अलग जो दवाएं हैं, जो इलाज है उस पे भी बहुत ही अच्छा विवरण दिया. मूल तौर पे जो मेरी समझ है उसके हिसाब से हमारा जो जीवन है उसमें 90% योगदान दिमाग का है और दिमाग को अगर देखा जाए तो 2 भागों में बांटते हैं साधारण तौर पे, कॉन्शियस माइंड और सबकॉन्शियस माइंड. और इन दोनों का जब तारतम्य बिगड़ जाता है तो विविध तरीके के मानसिक रोग होते हैं. अब ये इन दोनों के बीच में जो तारतम्य है, जैसा कि गुरुदेव बोल रहे थे, स्मृति की बात और स्मृति संचय की बात, तो मैक्सिमम स्मृति संचय
सबकॉन्शियस माइंड में होता है 90%। बार बार उस स्मृति संचय को रिवाइव करके उसके ऊपर एनालिसिस करना और डायरेक्ट करना, ये जो है कॉन्शियस माइंड का काम होता है। और इस दौरान बीच में दो चीजें और बीच में आती हैं, वो होती हैं हमारी नर्वस सिस्टम और साथ में हमारी जो ज्ञानेंद्रियां हैं। तो अगर जो संकेत मिलना चाहिए वो समय से ना मिले, या एनालिसिस समय पे ना हो पाए, या डायरेक्शन जो है वो समय पे ना हो पाए, ये तीनों एबनॉर्मलिटीज के समय पे इस तरीके के लक्षण दिखते हैं जो कि मानसिक रोग हैं। बहुत ही डिटेल में सर ने बताया कि किन चीजों से स्मृति बढ़ाई जा सकती है, और वात जनित रोग होने के कारण विशेष तौर पे, मतलब 100% तो नहीं कहेंगे, थोड़ी थोड़ी चीजें जो है आगे पीछे होती हैं, लेकिन वात जनित रोग होने के कारण और स्नायु तंत्र के रोग होने के कारण इसमें वात को कंट्रोल करने वाले जो भी चीजें हैं और स्मृति को बढ़ाने वाली जो भी चीजें हैं वो हमेशा सहयोगी रहती हैं, जिसकी पूरी लिस्ट सर ने बताई। अभी तक मैंने जो प्रयोग किया है, मेरे पास बहुत ज्यादा पेशेंट्स तो नहीं आए, लेकिन एक पेशेंट पे मैंने प्रयोग किया था, तो उनको हम स्नायु तंत्र के लिए अश्वगंधा देते थे और साथ में ब्राह्मी और शंखपुष्पी का मिश्रण देते थे, तो उनको अच्छा प्रभाव मिला। उसके अलावा दादाजी का प्रयोग मुझे ध्यान आता है, वो पंचगव्य का प्रयोग करते थे, लेकिन टू बी वेरी फ्रैंक इस पे बहुत ज्यादा अनुभव नहीं रहा है, केवल पढ़ा गया है। धन्यवाद। સરસ સરસ. ખાસ કરીને પંચગવ્ય ઘૃત અમુક લોકો વાપરતા હોય છે, અમુક વેદરાજ. ખાસ કરીને પુરોહિત સાહેબે આજે જે દેખાડ્યું ઔષધ પ્રયોગો, એમાં ઘૃતના પ્રયોગો તેમજ નસ્યના પ્રયોગો પણ ઘણા બધા દેખાડ્યા છે. એટલે નસ્ય અપસ્મારમાં નસ્ય ખાસ કરીને વધુ ઉપયોગી હશે એવું લાગે છે. ખાસ કરીને ગામડામાં જે અગાઉ પુરોહિત સાહેબ બોલ્યા જ છે કે ડુંગળી સૂંઘાડવાથી, ડુંગળીનો રસના ટીપા નાખી અથવા ડુંગળી સૂંઘાડવાથી, અથવા તો શું કહેવાય પગરખું, બૂટ ચપ્પલ એ સૂંઘાડવાથી પણ, કે ચામડાનું બૂટ હોય કે પગરખું બીજું કોઈ હોય તો એ સૂંઘાડવાથી પણ ફાયદો થતો હોય એવું, કેમ કે બેભાન થઈ ગયા હોય છે અપસ્મારમાં, ફીણ આવતા હોય ને બેભાન થઈ જતા હોય, પડી જતા હોય છે એ સામાન્ય રીતે. અને પુરોહિત સાહેબે કીધું કે એમાં શું કે 30-40 વર્ષનું આયુષ મોટા ભાગે હોય છે, પણ અમુક મૃગી રોગ હોય એ લાંબુ પણ જીવી શકતા હોય. પુરોહિત સાહેબ ખાસ કરીને નસ્યમાં ખાસ કરીને ઘોડાવધ સૂંઘવાથી ફાયદો થઈ શકે છે, એકલો ઘોડાવધ સૂંઘવાથી, પુરોહિત સાહેબ? હા, ઘોડાવધની અંદર આ તાકાત છે, પણ ઘોડાવધને કોરી સૂંઘવી, એનું કોઈ પણ પ્રકારના લિક્વિડનો ઉપયોગ ત્યારે ના કરવો, કારણ કે લિક્વિડનો ઉપયોગ કર્યા પછી જો વોમિટ થાય તો વધના જે જગ્યાએ છાંટા ઉડે ને એ જગ્યા ઉપર પણ માણસને સફેદ ડાઘ પડી જતા હોય છે. એટલે ઘોડાવધ સૂંઘી શકાય, સૂંઠ સૂંઘી શકાય, ગૌમૂત્રમાં કાળી મૂરીનું ચૂર્ણ નાખી અને અગત્યના પાંદડામાં અને એ ભૂકીનું પણ પેસ્ટ કરીને સૂકવી દેવાનું, પછી એને પણ નસ્ય આપવાથી, નસ્ય તો ઘણા બધા આમાં બતાવવામાં આવ્યા છે, પણ હવે એક પ્રયોગ બીજો જે ગોળી તરીકે ખાઈ પણ શકાય એવો એક પ્રયોગ આપું છું. બધા નસ્ય વધારે આપ્યા છે અને બાકી શાસ્ત્રીય પ્રયોગ કયા. તો આ પ્રયોગ છે એ જાતે બનાવી શકાય એવો છે. એમાં માલ કાંકણી, ખુરસાની અજમો, અક્કલકરો, જાયફળ, લવિંગ, એલચી, મોટી એલચી, અજમો,
વાવડિંગ અને નાગકેસર આ બધાને સમભાગ લેવાનું કીધું છે કે માન લો 10 ગ્રામ માલ કાંકણી લેવી હોય તો ખુરસાની અજમો, અક્કલ કરો, જાયફળ, લવિંગ, એલચી દોડા, અજમો અને વાવડિંગ અને નાગકેસર આ બધા 10-10 ગ્રામ લેવા. આ બધાને સમભાગે ભાંગરાના રસમાં એટલે ભૃંગરાજના રસની અંદર એમને ખૂબ લસોટી પાવડર તો હોય જ છે, તો એને ભાંગરાના રસમાં ઘૂંટવાથી ચિકાશ ઉત્પન્ન થાય અને એમાં ચિકાશ ઉત્પન્ન થયા પછી ચણી બોર જેવડી ગોળી બનાવી અને દરરોજ એક ગોળી પાણી સાથે આપવાથી ચિત્તભ્રમ એટલે કે ઉન્માદ રોગ, ડિમેન્શિયા, અપસ્માર અને આપણે એપિલેપ્સી અને હિસ્ટેરિયા અપતંત્રકવાદ આ બધાની અંદર આપી શકાય અને જાતે બનાવી અને એનો ઉપયોગ કરી શકાય ને એવો આ પ્રયોગ છે. એટલે બીજી વખત રિપીટ કરું છું, માલ કાંકણી, ખુરસાની અજમો, અક્કલ કરો, જાયફળ, લવિંગ, મોટો એલચો એટલે એલચી દોડા, અજમો, વાવડિંગ અને નાગકેસર. ભૃંગરાજ એટલે ભાંગરાના રસમાં એની ગોળી બનાવી અને સેવન કરવામાં આવે તો અપસ્માર, ચિત્તભ્રમ, અપતંત્રકવાત એટલે કે હિસ્ટેરિયા બધામાં ખૂબ સરસ પરિણામ મળે છે. અસ્તુ. વાહ વાહ, સરસ માહિતી મળી. ત્રિપાઠી સાહેબ કંઈક કહેવા માંગે છે, બોલો ત્રિપાઠી સાહેબ. गुरुदेव जी ने एक बात और कही थी कि रस का प्रयोग और साथ में जो अलग अलग तरीके के रस हैं उनका प्रयोग और घृत का प्रयोग, तो उनकी इस बात से मैं बिल्कुल सहमत हूँ कि जहाँ भी रस शब्द आता है वहाँ पे कहीं ना कहीं गंधक और इस तरीके की लेड इस तरीके के एलिमेंट्स होते हैं, कई बार भस्में होती हैं, तो वो हमेशा तीव्र होते हैं, जबकि घृत जो है वो सौम्य औषधि मानी जाती है. तो निश्चित तौर पे ये एज अ प्रिंसिपल यूज किया जा सकता है कि घृत को आप आसानी से प्रयोग कर सकते हो, लेकिन जब भी रस या भस्म का प्रयोग कर रहे हैं तो सोच समझ के करना पड़ेगा. धन्यवाद. બરાબર છે. અનિલભાઈ પટેલ, અપસ્માર વિશે કંઈ પ્રયોગ જાણતા હોય તો જણાવો. અનિલભાઈ પટેલ. આમ તો પૂરો સાહેબે લગભગ પ્રયોગોને આવરી જ દીધા હે અને સોલિડ વાળા આપ્યા હે કે જે બધાને ગમે ત્યારે ગમે તે ઋતુમાં ઉપયોગી થઈ શકે. પણ મારી પાસે મેં એક વાંચ્યો તો અને એક બે અમારા પારંપરિક વૈદ્યોએ ઉપયોગ કર્યો તો એની અંદર કૂટેલા ઘાસની અંદર એક પ્રકારના કીડા થાય જે આજુબાજુમાં ફેણા છોડતા હોય થૂક જેવા. એ કીડાને પકડીને કાચની નાનકડી ઓલી ઇન્જેક્શનની બોટલો આવતી એવી બોટલમાં ભરીને ટૂંકમાં એને કાચની પટ્ટીથી પકડીને દબાવીએ ને એટલે એમાં ફીણા છોડે. એટલે એની અંદર સફેદ મરિયા ભરી દેવાના, તીખાન દાણા સફેદ વાળા, જે પલારીને ફોતરા કાઢેલા હોય છે એને સફેદ મરી કહે. અને પછી બૂચ મારીને તડકે રાખી દેવાનું એટલે એ ફીણા બધા સુકાઈ જાય ધીમે ધીમે. આવું 3 થી 4 વખત કરીને પછી એનું નસી આપવાનું કીધું છે. એટલે મિરગીના રોગીના મસ્તિષ્કમાંથી છીકું આવીને કીડો નીકળે હશે. અને આવો જ એક પ્રયોગ જંગલની જડીબુટ્ટીની અંદર આપેલો હતો કે પેલા વેલા ઊંટને લીમડાનો પાલો ખવડાવવાનું કીધું છે અને લીમડાનો પાલો ખવડાવવાથી એને છીકું આવે અને એના મસ્તિષ્કમાંથી લીલા કલરનો કીડો નીકળે. એ કીડાને પકડીને ગમે ઓલા મૂકી દો એટલે મરી જાય થોડાક ટાઈમમાં. પછી એનું ચૂર્ણ, વધ અને હજી એકાદી વસ્તુ હતી ભૂલાઈ ગઈ મને, પણ 3-4 વસ્તુ ભેગી કરીને એનું નસી આપવાનું કીધું છે. એટલે મસ્તિષ્કની અંદર જે કીડો હોય એ નષ્ટ પામે એટલે મિરગી આવતી બંધ થઈ જાય. એવા આ 2 પ્રયોગો મારા ધ્યાનમાં હતા. અને એક ત્રીજો હજી એક પ્રયોગ છે પણ એ વૈદ્ય આવવાના ભોપાલ મેળામાં, પણ એને એ યોગ કીધો નથી હજી આપણને અને નથી કહેવા માંગતા. તો આપણે કઈ ઓલું જાજુ કર્યું નહોતું, એને દબાવે નહોતો નાખ્યો કે કાંઈ વાંધો નહીં. પણ એનું 2 જ ખોરાક આપે છે સાહેબ અને એમ કે 2 ખોરાકથી મિરગી મટી જાય.
સાચો ખોટાનો તો અનુભવ નથી કર્યો, પણ આપણે રમેશભાઈ રંગાણીની બેબીને આવો પ્રોબ્લેમ છે એટલે ઈ આવવાના છે, એટલે ત્યારે મેં અગાઉથી નક્કી કરીને રાખ્યું ને વૈદને કીધું હતું કે તમારી દવા લેતા આવજો, ને આપણે રંગાણીભાઈની બેબીને આપીને જોઈ લેશું એટલે રિઝલ્ટની ખબર પડી જશે કે કેટલી એના દવાનો શક્યતા છે. બરાબર છે, સરસ. મોહજીભાઈ ભલાણી કંઈ અપસ્માર વિશે કોઈ પ્રયોગ જાણતા હોય તો જણાવો. ડૉક્ટર મોહજીભાઈ ભલાણી. હા છે ને, અમે એમાં શિરોધારા આપીએ છીએ, શિરોબસ્તી આપીએ છીએ વધારે, બાકી નશ્ય અને એ તો કરીએ જ છીએ. બરાબર. અને ફૂલ બોડી મસાજ પણ એમાં બહુ સારું કામ કરે છે કાળા તલનું. બરાબર, પણ કોઈ પ્રયોગ ભાંગરા તેલ ને એનો ઉપયોગ કરીએ છીએ, શંખપુષ્પી તેલ ને બ્રાહ્મી તેલનો પણ ઉપયોગ કરીએ. બરાબર, સરસ. આના વિશે કોઈને કઈ કહેવું હોય તો અવશ્ય કહી શકે. સરસ સરસ સરસ, આભાર.